નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ આઈએમપી દાખલા સાથેની હું તમને થિયરી આઈએમપી આપીશ। આ વિડીયોની અંદર આની બહારનું કંઈ નહીં પૂછાય। સેકન્ડ એક્ઝામ 2024 માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેવાનો છે। જે ઉત્તરાયણ પછીની જે 26 કાં તો 27 તારીખે જે તમારી પરીક્ષા સ્ટાર્ટ થવાની છે એની માટે આ વિડીયો બનાવી રહ્યો છે। વિડીયોને લાઇક કરી દેજો, ચેનલની અંદર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરીએ અને પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। એના માટે થેન્ક યુ બધાને। આવો સપોર્ટ છે સુધી બન્યા રહેજો, બસ આવો સપોર્ટ બનાવી રાખજો। હું તમને સપોર્ટ કરતો રહીશ તમારી જ્યાં સુધી એક્ઝામ નહીં પતે ત્યાં સુધી। બોર્ડની એક્ઝામની વાત કરું છું અને આગળ બી ભવિષ્યની અંદર જો તમે કંઈક ના કંઈક ભણતા હશો તો એના માટે આ ચેનલ તમને કામમાં લાગશે। એના માટે સબસ્ક્રાઈબ કરીને રાખજો। ટિપ્સ તમને લાગતી હોય, કાં તો મોટિવેશન વિડીયો તમને લાગતો હોય, કાં તો કોઈ એજ્યુકેશન અપડેટ તમને મેળવતા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હજુ તમારી બોર્ડની એક્ઝામ બાકી છે, પણ એના પહેલાં 27 તારીખ પછી જે તમારી ઉત્તરાયણ આવવાની છે એનો પહેલો વિડીયો આપણો આવી ચૂક્યો છે આઈએમપીનો, એ છે અકાઉન્ટનો। આ વિડીયોની અંદર અકાઉન્ટના આઈએમપી આપીશ, તો વિડીયોને લાઇક કરી દેજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટોપિક પર જઈશું, ज़्यादा चर्चा नहीं करेंगे। ओके, तो चलो विद्यार्थी मित्रों જોઈ લઈએ પાર્ટ 1। પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ। તો આની અંદરથી હું તમને કહું, આની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે દાખલા નંબર 1 થી 11 તો કરવા જ પડશે, બરાબર? કારણ કે આ એકદમ ઇઝી દાખલા છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે। દાખલા નંબર 1 થી 11 તમે કરી દેજો। હવે ઉદાહરણ નંબર 7 તમે કરજો। ઉદાહરણ નંબર 7, દાખલા નંબર 1 થી 11 ને ઉદાહરણ 7 આ તમારું મોસ્ટ આઈએમપી થઈ ગયું। અને જે અહીંયા કૌંસમાં લખેલા છે એ ઉદાહરણ છે, પણ વિદ્યાર્થી મિત્રો જો તમને આ ના કરવા હોય તો તમને ચાલી શકે છે। હું તમને મોસ્ટ આઈએમપી કહું, હવે તમને એવું થાય કે તમે બધા આવી દે 1 થી 11 તો તમને એવું થાય કે તમે મોસ્ટ આઈએમપી કહો તો આની અંદરથી તમારો જે બીજો છે બીજો એ મોસ્ટ આઈએમપી થશે, બરાબર? આ ઉદાહરણ નથી, આ દાખલા છે। દાખલા નંબર 1 થી 11 છે, એમાંથી મેં તમને મોસ્ટ આઈએમપી આપું છું 1, 2, 8, 9, 10, 11, 7, બરાબર? આ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ। બીજું વાત કરીશું ભાગીદારી વેદના વાર્ષિક હિસાબ। વાર્ષિક હિસાબની અંદર બધાને તકલીફ હોય છે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ઉદાહરણ નંબર 4, 5, 7 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 8, 9, 10, 11, 14 અને 15। તો વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા તમે કરીને જજો। જો તમને જવાબ ના આવતો હોય તો ખાલી આટલા દાખલાની એન્ટ્રી જોઈને જજો। મોટા મોટા હવાલા જે યાદ રહે એટલા કરીને જજો। જો તમે હવાલા અને એન્ટ્રી બધી જ એન્ટ્રી કરશો, બધા હવાલા કરશો, કદાચ 1-2 એન્ટ્રી ખોટી પડશે અને કદાચ એક હવાલો ખોટો પડશે તો બી તમને 7 થી 8 માર્ક્સ મૂકી શકે છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમે બધી સાચી એન્ટ્રી કરી છે, બધે હવાલા સાચા કર્યા હશે પણ જવાબ નથી આવતો, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી થોડી ભૂલ હશે તો તમને 11 માંથી 11 આઉટ ઓફ તમને 8 કાં તો 9 માર્ક્સ મૂકી શકે છે, બરોબર? એવું નથી કે આપણે 11 માંથી 11 એટલા, પણ વિદ્યાર્થી મિત્રો દાખલાને છોડવાનો નથી। અડધા શું હોય છે, દાખલા છોડી દે, બરોબર? આવડતું નથી કરીને અને આ ચેપ્ટરને સ્કીપ કરી દેતા હોય છે। સ્કીપ નથી કરવાનું, રોકડા માર્ક્સ તમે આ ચેપ્ટરની અંદર તમને મેળવી શકો છો। 5 થી 4 માર્ક્સ તમે આ રોકડા માર્ક્સ આની અંદરથી મેળવી શકો છો, કારણ કે જે બેઝિક જે એન્ટ્રી આવતી હોય છે વેપાર ખાતાની અંદર ખર્ચ જોઈ લો, ડેમરેજ ને બધા ખર્ચ જોઈ લો, ખરીદી જોઈ લો, ખરીદ પરત જોઈ લો, પછી નફા નુકસાનની અંદર બધા બેઝિક જે ખર્ચ હોય, બરોબર, એ જોઈ લો, બરોબર? પછી તમારું જે પાકું સર્વે છે એ બધું જોઈ લો, બરોબર? એ બધું તમને ખબર પડી જશે। વાત કરીશું ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન। એકદમ ઇઝી ચેપ્ટર। દેખો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 પછી ચેપ્ટર નંબર આગળ બીજા ચેપ્ટર આવશે, હું તમને ઇઝી ચેપ્ટર કહેતો જઈશ। આ ચેપ્ટરની અંદર 1 માર્ક્સ કપાવો જોઈએ નહીં, ઓકે? ચેપ્ટર નંબર 3 ની વાત કરું તો આની અંદર કોઈ આઈએમપીની તમારે જરૂર નથી, પણ આટલા દાખલા તમે જોઈ લેજો। ઉદાહરણ 2, 5, 6, 7, 9 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, 7, 8, 10, 11, 12, બરોબર? આ થઈ ગયા આઈએમપી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી તમને થિયરી બી પૂછાઈ શકે। થિયરી અંદર કોઈ બહુ ખાસ નથી, બહુ
વાર પૂછાતું નથી, પણ કદાચ આ તો પૂછાઈ જાય તો બોર્ડની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે. આ PYQ ક્વેશ્ચન છે. ઓકે, તો જોઈ લેજો. પાઘડીને અસર કરતા પરિબળો સમજાવો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને કહી દો કે બધા એવું કહેતા PYQ ક્યારે આવશે, PYQ તમે કહેતા PYQની સિરીઝ ક્યારે આવશે. તો હા વિદ્યાર્થી મિત્રો, તમને કહું PYQની સિરીઝ બી આપણે સ્ટાર્ટ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, આજે 27 તારીખ છે, એના પછી હું વિચારું છું કે સ્ટાર્ટ કરું. ઓકે, જો એના પહેલાં તમે જોવા માગતા હોય તો લાઇક કરો, નીચે કોમેન્ટ કરો. બરાબર, PYQની સિરીઝ તમારે અત્યારે હું સ્ટાર્ટ કરું કે નહીં. ડન. ઓકે, તો હવે વાત કરીશું ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. તો ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનની અંદર તમારા ઉદાહરણ નંબર 2, 4, 5, 6, 10 આ બી એકદમ ઇઝી ચેપ્ટર છે. લાભ ત્યાગના દાખલા તમને આની અંદર પૂછાશે, એટલે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને દાખલા નંબર 4, 5, 6, 7, 8, 9, 10, 9, 12 દેખો. ચેપ્ટર નંબર 1, 3 અને 4 આ 4 ચેપ્ટર તમારા ઇઝી છે. હવે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ વચ્ચેનો તફાવત તમને પૂછી શકે છે થિયરીની અંદર. ઓકે, વાત કરું છું ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ. આ બી એક એવું ચેપ્ટર છે કે આની અંદર તમારે જવાબ લાવવો પડશે, હવાલા કરવા પડશે, એન્ટ્રી કરવી પડશે. પણ આની અંદરથી તમે ખાલી એક બેઝિક એન્ટ્રી કરો. બેઝિક એન્ટ્રી એટલે કે જે તમને બોક્સની અંદર આપેલી હોય એ એન્ટ્રી કરો ખાલી, તો તમે 4 માર્ક્સ પૂરા મેળવી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે જો હવાલા બી કરો છો પણ જવાબ નથી આવતો તો તમે 8 ઓફ 6 મેળવી શકો છો. ઓકે, તો આટલા દાખલા કરી લેજો. 18, 22, 23, 25, 28, 29, 30, 8, 9, 11, 12, 16, 19. ઓકે, જો તમને આની અંદરથી કંઈ ખબર ના પડે તો ખાલી એન્ટ્રી કરીને જજો. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાગીદારીનો પ્રવેશ એકદમ ઇઝી ચેપ્ટર છે, પણ જો તમે એને હાર્ડ બનાવશો ને તો બહુ હાર્ડ બની જશે. ઓકે, ચેપ્ટર નંબર 6 ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ. તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુની અંદર ઉદાહરણ નંબર 14, 15, 20, 21, 22, 23, 5, 6, 7, 9, 10, 13, 14, 15. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી તમે ખાલી એન્ટ્રી અને હવાલા કરી દેજો. ઓકે, એટલે તમારું કામ થઈ જશે, ફટાફટ થઈ જશે. એકવાર દેખો, આની અંદર ખાલી તમે 2-3 દાખલા જોશો ને એટલે એવા ને એવા સ્વાધ્યાયની અંદર આવશે. સેમ ટુ સેમ, કોઈ જ ફરક નથી આની અંદર. ઓકે, ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ ચેપ્ટરમાંથી તમારે ફૂલ માર્ક્સ આવે એવા છે. બરાબર, ભાગીદારી પેઢીનું વિસર્જન. ઓકે, તો આની અંદરથી આટલા જેટલા દાખલા કરાયેલા છે એટલા દાખલા કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક પણ માર્ક્સ કપાવવાની એકદમ એક પણ માર્ક્સ નહીં કપાય. બરાબર, ચેપ્ટર નંબર 7માંથી. હવે ચેપ્ટર નંબર 7માંથી 2 બી દાખલા પૂછાતા હોય છે, એટલે મેં આટલા દાખલા આપેલા છે. પછી આપણે વાત કરીએ થિયરીની અંદર. થિયરીની અંદર બહુ બધું પૂછાતું હોય છે. ખરા ખોટા, હા, જો એક તો ખરા ખોટા તમને પૂછાતા હોય છે થિયરીની અંદરથી. ભાગીદારી પેઢીનો વિસર્જનનો તફાવત, માલ મિલકત ખાતાની પ્રથમ અને બીજી પદ્ધતિનો તફાવત. બરાબર, ટૂંક નોટ લખો, માલ મિલકત નિકાલ ખાતું. નીચેની બાકીનો નિકાલ કરો, તો આ બાકીનો તમારે નિકાલ કરવાનો છે. સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, ઘસારા ફંડ, નફા નુકસાનની ઉધાર બાકી. તો આની તમારે આમદન લખવાની છે, એટલે તમે નિકાલ કરી શકશો. બસ આટલા તમારા આ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું પાર્ટ નંબર 2. પાર્ટ નંબર 2 એટલે કે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. તો વિદ્યાર્થી મિત્રો, હવે શેર મૂડીના હિસાબોની આપણે વાત કરી લઈએ. તો ઉદાહરણ નંબર 4, 11, 12, 15. ઉદાહરણ નંબર 4, 11, 12, 15 પહેલાં કરજો. જો તમારી કેપેસિટી હોય, જો તમે બીજા દાખલા કરવા માગતા હોય તો આ દાખલા કરજો 7, 10 અને 16. ડન હોય તો લાઈક કરજો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું સ્વાધ્યાય દાખલા નંબર 8, 9, 12, 14, 20. અને જો તમારી કેપેસિટી હોય તો તમે અહીંયા 15, 16, 19, 21 કરી શકો છો. નહીંતર તમે આટલા દાખલા કરશો તો બી તમારા ઇનફ રહેશે. ઓકે, ડન. ઓકે, વાત કરીશું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચરના હિસાબોની અંદર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણની અંદર 2, 3 એટલે 8 જે છે એ આઈએમપી આપણો થઈ જશે. બરાબર, 12, 13 આ બધા આઈએમપી જવાના મોસ્ટ આઈએમપી થઈ જશે. 14, 15, 16, 17, 23 આમાંથી મોસ્ટ આઈએમપીની વાત કરીએ 8મો, 13મો, 16મો, 23મો. બરાબર, પછી આપણે વાત કરીએ આગળ
તો 5મું 8મું એટલે કે સ્વાધ્યાયની અંદરથી આ ઉદાહરણ હતા. આ સ્વાધ્યાયમાંથી 5મું 8મું 11મું 15મું 16મું 17મું 18મું 19મું 20મું 25મું 26મું 28મું. એક તો 28મું આપણો મોસ્ટ ટાઈમી થશે, 25મું મોસ્ટ ટાઈમી થશે, 18મું મોસ્ટ ટાઈમી થશે અને 8મું મોસ્ટ ટાઈમી થશે. હવે આની અંદર થિયરી પૂછાય તો થિયરીની અંદરથી શું પૂછાય તો 3 પ્રશ્નો તમને પૂછાવાની શક્યતા રહેલી છે. તો એ છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, બરાબર, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, પછી રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર અને ડિબેન્ચર પરત કરવાની રીતો. તો આ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એટલે જો તમને દાખલો ના આવડતો હોય તમે થિયરીને અટેન્ડ કરી શકો છો. એનું એક જ લોજિક છે, બરાબર. ચેપ્ટર નંબર આપણે 3ની વાત કરી લઈએ, કંપનીના વાર્ષિક હિસાબ. આ એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર, કારણ કે આની અંદર કોઈ હવાલા હોતા નથી. ખાલી આની અંદર તમારે ફોર્મેટ યાદ રાખવાનું છે. જો તમે ફોર્મેટ યાદ રાખી લીધું ને તો હું તમને ગેરંટી આપું છું આમાંથી એક પણ માર્ક્સ તમારો જવું જોઈએ નહીં. ફોર્મેટને કડકડાકડ કરી દો, ફોર્મેટને એક પેજની અંદર લખી દો અને એક પેજ તમારા જે સ્ટડી ટેબલ હોય કાં તો તમે જ્યાં બેસતા હોય, ઉઠતા હોય, જ્યાં ઊંઘતા હોય ત્યાં તમે ચોંટાડી લો એટલે તમારી નજર ત્યાં પડશે તો તમને આવડતું રહેશે. રોજ તમારે એકવાર ઉઠો એટલે તમારે રોજ એકવાર જોઈ લેવાનું. પાછા તમે કોઈ પણ વિષયને વાંચવાનું સ્ટાર્ટ કરો એટલે એના પહેલાં પાછું જોઈ લેવાનું એટલે ટેબલ તમને યાદ રહી જશે, આપણી ગેરંટી. ઓકે, ઉદાહરણ નંબર 9, 10, 14 અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 6, 9, 14 આટલા દાખલા કરવાથી તમારે 11 માર્ક્સ પૂરેપૂરા મેળવી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ બધા ચેપ્ટરોને અઘરું બનાવતા હોય, એકદમ ઇઝી ચેપ્ટર છે, બરાબર. ખાલી તમારે લોજિક થોડું દોરાવવાનું છે અને આ ચેપ્ટર તમને આવડી જશે. ઉદાહરણ નંબર 2, 3, 5, 6, 13 અને સ્વાધ્યાયમાં 4, 5, 6, 7, 11 એકદમ ઇઝીમાં ઇઝી ચેપ્ટર હોય ને પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાંથી, તો એકદમ આ ચેપ્ટર નંબર 4 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇઝી ચેપ્ટર છે એટલે કરી દેજો. આમાં એક પણ માર્ક્સ ના કપાય એનું ધ્યાન આપજો. વાત કરીશું ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણની આપણે વાત કરીએ તો એની અંદર ખાલી તમે સૂત્રો, હવે એ મેં તમને કીધું એ પ્રમાણે આમાં બી સૂત્રો આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આના જે સૂત્રો છે એ પણ મેં તમને કીધું પ્રમાણે સ્ટડી ટેબલ હોય જ્યાં ઊંઘતા હોય ત્યાં તમે ચોંટાડી દેશો ત્યાં ટેબલની જેમ કરશો તો સૂત્રો બી તમને યાદ રહી જશે. સૂત્રો ઉપર તમે દાખલા ગણવાનું સ્ટાર્ટ કરી દેશો. હવે એની અંદર સૂત્રોની સામે લખવાનું કે સૂત્ર ક્યારે વપરાય, શું હોય તો ક્યારે એનો ઉપયોગ થાય, બરાબર. તો આશા રાખું છું તમને ખબર પડી હશે. આ ઉદાહરણના દાખલા છે અને આ સ્વાધ્યાયના દાખલા છે. તમે કહેશો આટલા બધા દાખલા, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા એવા છે કે આની અંદર તમારે કરવું જ પડશે, બરાબર. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો બોર્ડના આઈએમપી આવશે એટલે હું તમને ઇનફ આઈએમપી આપીશ, બોર્ડના આઈએમપી, બરાબર. જ્યારે તમને બોર્ડ આઈએમપી આવશે એટલે કે બોર્ડની એક્ઝામના આઈએમપી આવશે એટલે હું તમને અત્યારે તમે આ બધું કરેલું હશે ને તો તમને કોન્સેપ્ટ ક્લિયર થશે અને કોન્સેપ્ટ ક્લિયર થશે ને તો તમે ગમે તે દાખલો આવશે તમે ગણી શકશો. ઓકે, એટલે મેં તમને અહીંયા બધી જ રીત આવી જાય, બરાબર, બધા જ ગુણોત્તર આવી જાય એવી મેં અહીંયા એવી અપેક્ષા રાખી છે, બરાબર. તો આશા રાખું છું તમે આ દાખલા કરશો, પ્રેક્ટિસ કરશો તો તમે આવડી જશે. વાત કરીશું લાસ્ટ ચેપ્ટર એટલે કે આપણું રોકડ પ્રવાહપત્રક. તો રોકડ પ્રવાહપત્રકની અંદર આપણે વાત કરીએ 5મું 6મું 8મું 9મું 11મું 12મું 14મું 15મું સ્વાધ્યાયની દાખલાની અંદર 15મું 16મું 18મું 20મું અને 21મું, બરાબર. આ સંલગ્ન નથી પણ આ જે છે એ પહેલાં છે એ ઉદાહરણના છે અને આ જે બીજા છે એ સ્વાધ્યાયના છે. આઈ હોપ કે તમે આ વિડીયોને એન્ડ સુધી જોયા હશો. વિડીયો પસંદ લાગે તો વિડીયો લાઇક કરી દેજો, બરાબર. રોકડ પ્રવાહપત્રક હવે ઇઝી ચેપ્ટરનું નામ હું તમને કહી દઉં તો પાર્ટ 1ની અંદરથી ચેપ્ટર નંબર 1, 3, 4, બરાબર, 3, 4 અને 7 આ 4 ચેપ્ટર જે છે એકદમ ઇઝી છે. પાર્ટ નંબર 2ની અંદર જો તમે ચેપ્ટર નંબર 1, 2 ને ઇઝી માનતા હોય તો બરાબર છે. ચેપ્ટર નંબર 3 એકદમ ઇઝી છે, 4 એકદમ ઇઝી છે, 5ની અંદર તમે સૂત્રો લગાવી દો તો એ પણ ઇઝી છે, બરાબર. તો 6 બી એકદમ ઇઝી છે જો તમે કરતા હોય તો. ઓકે, તો આની અંદર બી બધા ઇઝી ચેપ્ટર છે. તો આઈ હોપ કે વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.